એક ઓટિસ્ટિક બાળક, એમાં પણ હાઇપર એક્ટિવ ઓટિસ્ટિક બાળક, જેની કિશોરાવસ્થાની શરૂઆત થઈ ચૂકી છે. કિશોરાવસ્થા એટલે એક એવો સમયગાળો જેમાં બાળક ધીમે ધીમે પોતાનું સ્વરૂપ શોધવા લાગે છે. પરંતુ જ્યારે આ બાળક ઓટિઝમ સાથે જીવતું હોય ત્યારે આ સફર ઘણો વધુ કપરો બની જતો હોય છે. શરીરમાં બદલાવ આવે છે પરંતુ સમજણ પાછળ રહી જાય છે. મિત્રોની જરૂર પડે છે પરંતુ જોડાવું મુશ્કેલ લાગે છે. ભાવનાઓ વધે છે પરંતુ એને વ્યક્ત કરતા નથી આવડતું. આને કહેવામાં આવે છે એડોલેસન્સ ઇન ઓટિઝમ, જેના સૌથી મોટા પડકારો છે સોશિયલાઇઝેશન, ઇમોશનલ કંટ્રોલ અને સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ. આ અવસ્થામાં બાળકોના વર્તન, ભાવનાઓ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત અને આયોજનબદ્ધ થેરાપીની જરૂરિયાત હોય છે. કિશોરાવસ્થા એ અંત નથી, સાચા માર્ગદર્શન સાથે એક નવી શરૂઆત બની શકે છે. ઓકે, અને એટલે જ માતા પિતા તરીકે સતર્ક અને જાગૃત થવાની જરૂર છે. સાચી દિશા, સાચી સમજ અને સાચી મદદ, આ ત્રણેય વસ્તુઓથી બાળકનું સાચું માર્ગદર્શન થઈ શકશે. આ એજ બાળક માટે તો પડકારરૂપ છે જ, પણ સાથે સાથે એ માતા પિતા અને સમાજ માટે પણ એટલી જ પડકારરૂપ છે. જો તમે ઓટિઝમ રિસર્ચ સેન્ટરની મુલાકાત હજુ સુધી નથી લીધી તો કદાચ તમે બદલાવની સૌથી મોટી તક ચૂકી રહ્યા છો. ઓટિઝમ રિસર્ચ સેન્ટરમાં બધું જ રિસર્ચ એડોલેસન્સ અને ઓટિઝમ પર છે. સમય હજુ પણ છે સમજવાનો, સ્વીકારવાનો અને આગળ વધવાનો.